સમાચારોની શરૂઆત કરીએ અને મહત્વપૂર્ણ સમાચાર જૂતું ફેંકવા મુદ્દે એમએલએ ગોપાલ ઇટાલિયાનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે, જેમાં બીજી વખત મારા પર આ જૂતું ફેંકવામાં આવ્યું છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે। જૂતું ફેંકાયું તેની પાછળ ભાજપનો હાથ ગણાવ્યો છે। વિસાવદરમાં ભાજપ મને હરાવી ન શક્યા એટલે હવે ભાજપ દ્વારા આવા હુમલાઓ કરવામાં આવે છે। છરી કે પછી તલવાર મારશે તો પણ હું ભાજપથી બિલકુલ નહીં ડરો તેવો હુંકાર પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે। મારી જનસભામાં, ગાંધીધામમાં, રાજકોટમાં, જામનગરમાં અને છેલ્લે માળિયા હાટીનામાં વગેરે વગેરે જગ્યાએ મારી જનસભામાં મારા ઉપર હુમલો કરવાની કોશિશ થઈ અને આ હુમલો કરાવનાર મને એમ લાગે છે કે ચોક્કસપણે ભાજપ પાર્ટી છે। આખી ભાજપ પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે કોશિશ કરી। મુખ્યમંત્રી, મંત્રી તમામ લોકોએ પોતપોતાની પૂરી કોશિશ કર્યા પછી પણ જ્યારે એનાથી એ સફળતા ન મળી અને પોતે નિષ્ફળ ગયા ત્યારથી એ લોકો મારા ઉપર ચીડાયેલા છે। ગુજરાતની આ એક જ એવી પેટા ચૂંટણી છે કે જેનો પડઘો આખા દેશમાં પડ્યો। ભાજપની શરમજનક રીતે વિસાવદરમાં હાર થઈ। ભાજપ આ હારથી બોખલાઈ જઈને, ઉશ્કેરાઈ જઈને મને ખરાબ ચિતરવા માટે, અમારી પાર્ટીને ખરાબ ચિતરવા માટે, લોકોમાં ભય ફેલાવવા માટે થઈ અને છાશવારે આવા હુમલાઓ મારા ઉપર કરાવવાની કોશિશ કરે છે। પણ હું ભાજપથી ડરતો નથી ને ભવિષ્યમાં ડરવાનો નથી। આજે કદાચ જૂતું મારે છે, કાલ મને છરી કે તલવાર મારી દેશે તો પણ હું